અને એવું નથી કે મેઘરાજાએ ખાલી સૌરાષ્ટ્રને ધમરોળ્યું હોય. ગુજરાતમાં એન્ટ્રી લીધી અને આખા ગુજરાતમાં મેઘરાજા ચક્કર મારી આવ્યા છે. મધ્ય ગુજરાત અને ઉત્તરમાં પણ મેઘરાજાએ રાઉન્ડ માર્યો છે અને સાથે જ બીજા કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજા વરસ્યા છે. કુલ 87 થી 90 તાલુકા છે જેને આજના એક દિવસમાં મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. સૌરાષ્ટ્ર પર તૂટી પડેલા મેઘરાજાએ અમરેલી, ભાવનગર સાથે જૂનાગઢમાં પણ મુશ્કેલી સર્જી છે. જૂનાગઢમાં પણ દિવસ દરમિયાન મેઘરાજાનું ભારે જોર જોવા મળ્યું. તોફાની વરસાદના અવિરત મારથી જૂનાગઢના અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા હતા. કલાકોમાં ખાબકેલા ભારે વરસાદથી રોડ રસ્તા પાણી થયા. અંડરપાસ સ્વિમિંગ પુલ બન્યા. જૂનાગઢનો સૌથી વ્યસ્ત જોશીપરા અંડરપાસ ભારે વરસાદને કારણે જળમગ્ન બન્યો, જેના કારણે અનેક વાહનો તેમાં ફસાઈ ગયા હતા. જોકે વાહન ચાલકોની સલામતીને લઈને તંત્ર દ્વારા આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો. જૂનાગઢમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જૂનાગઢના બજેડી દરવાજા પાસેથી લઈને રેલવે સ્ટેશન સુધીના જે વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો તેના પાણી ભરાઈ ચૂક્યું છે અને જે વાહનોના ટાયર ડૂબી જાય તેટલું અત્યારે પાણી છે. આપ જોઈ શકો છો કે એક સાઈડનો જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, ત્યાંથી જ વાહનોની અવરજવર થઈ રહી છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સવારથી જ અવિરત વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે માત્ર કોર્પોરેશન દ્વારા માત્ર કાગળ પર કરી છે, કારણ કે જે રીતે પાણી ભરાવાનું છે તેના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે જે ગટરો બનાવવામાં આવી છે તેમાંથી પાણી જતું નથી. તમામ પાણી છે તે રસ્તા ઉપર આવી ચૂક્યું છે અને અત્યારના જે વાહનોને ચાલવામાં છે પણ તે મુશ્કેલી પડી રહી છે. જે રીતે વાહનોને એક જ ડાયવર્ટ કરીને એક જ રસ્તો ચાલુ કરવામાં આવે છે, વનમાર્ગે કરી દેવામાં આવે છે. આપ જોઈ શકો છો અત્યારના કે પાણી ભરાણું છે તે દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે, દુકાનોના શટર સુધી પાણી પહોંચી ગયા છે. હજી પણ જો આ વરસાદ રોકાશે નહીં અને જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ જે રીતે મુશ્કેલી છે તે દિવસે ને દિવસે વધતી જશે. સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અમદાવાદ ગ્રામ્યમાં આવેલા દેત્રોજ તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. દેત્રોજ, રામપુરા, કટોસન સહિતના પંથકમાં મેઘાવી માહોલ જામ્યો હતો. અમદાવાદથી આગળ વધી મેઘરાજા મહેસાણા સુધી પહોંચ્યા હતા. મહેસાણાના વિસનગરમાં ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. જોકે છેલ્લા કેટલાક સમયથી આકરી ગરમીનો માર સહન કરતા લોકોએ વરસાદ પડતા રાહતનો શ્વાસ લીધો. તો મધ્ય અને ઉત્તર સાથે પૂર્વના પણ કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બોડેલીના મુખ્ય બજાર, સોમનાથ સોસાયટી સહિતના વિસ્તાર પાણી થયા હતા. ઉપરવાસમાં વરસાદ આવતા નસવાડીની અશ્વિની નદીમાં નવા નીરની આવક જોવા મળી. જોકે અશ્વિની નદી પર બનેલો કુકાવટી ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે ખાસ કરીને ઉપરવાસનો વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડતા હાલ આપણે જોઈ રહ્યા છો અશ્વિન નદીના આ કુકાવટીથી વાઘિયા મવડાનો લો લેવલનો કોઝવે છે. આ ગ્રામજનો છે જે બતાડી રહ્યા છે જે જગ્યા પર ઊભા છે ત્યાં સ્લેબ છે, પરંતુ બીજી બાજુ તમે જુઓ આ બાજુ છે ને સ્લેબ અંદાજિત 6 ઇંચ જેટલો અંદરથી નીકળી ગયેલો છે. અવારનવાર જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ જે ગ્રામજનો છે એમની માંગ હોય છે કે ભાઈ આ એક વ્યવસ્થિત સ્લેબ ભરી આપો, કારણ કે પુલ બનશે પરંતુ અવારનવાર અહીંયાથી લોકો દરરોજના ખાસ કરીને વાઘિયા મવડા, વેગણનાર, સુકાપુરાના લોકો આ જ રીતે અહીંયાથી પસાર થાય છે ને ક્યાંક અવારનવાર અનેક ઘટનાઓ પણ બની ગઈ છે, છતાં પણ સરકારી તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આ સાથે વડોદરા શહેરમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. તો સાંજ પડતા અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. આમ ગુજરાતમાં વાજતે ગાજતે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, જે સૌરાષ્ટ્રમાં તૂટી પડવાની સાથે આખા ગુજરાતમાં એક ચક્કર લગાવીને આવ્યા. પહેલા દિવસે તેમણે અમરેલી અને ભાવનગરમાં જોર દેખાડ્યું, પણ આગામી દિવસોમાં અનેક વિસ્તારોને બાનમાં લે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉકળાટ અને બફારાનો માર સહન કરી રહેલા ગુજરાતીઓ છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની આતુરતાથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને હવે સંતા કુકડી રમતા ચોમાસાએ સત્તાવાર ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે અને એ પણ ધમાકેદાર અંદાજમાં. આવતાની સાથે જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે આ ચોમાસાના આવનારા દિવસો હવે કેવા હશે, કેવો મૂડ લઈને આવ્યા છે મેઘરાજા, એ તો જોઈ લો. સાઉથ વેસ્ટ મોન્સૂન ઓન સેટ. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આવતાની સાથે બોલાવે સટાસટી. ગુજરાતમાં મેઘરાજાએ સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. શરૂઆતમાં લાગતું હતું
કે મેઘરાજા સમય કરતાં વહેલા આવશે. પછી થયું કે મોડું કરશે. પણ કુદરત તો મનમરજીની માલિક. તે થોડી કોઈનું સાંભળવાની હતી. મેઘરાજા ન તો મોડા આવ્યા ન તો વહેલા. નિયત સમય મુજબ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ. હવામાન વિભાગે સાઉથ વેસ્ટ મોન્સૂનને લઈને એક મેપ જાહેર કર્યો, જેમાં 16 જૂનના રોજ સાઉથ વેસ્ટ મોન્સૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને કવર કરી લે છે. आज का जो मानसून का स्थिति है, आज मानसून जो रेखा है इसमें हम थोड़ा सा हमारा गुजरात रीजन में ऑनसेट हुआ है. इसमें जो लाइन अभी पास कर रहा है वीरावल, भावनगर, वडोदरा, उसके आगे खरगन, अमरावती, दुर्ग, बारगढ़, चांदवाली, सैंड हेड आइलैंड होके वो लाइन क्रॉस कर रहा है. तो गुजरात में आज ऑफिशियली हम ऑनसेट किया है. जो लाइन पास कर है वो है वीरावल, उसके आगे भावनगर, उसके आगे वडोदरा. મેઘરાજાએ આવતાની સાથે તોફાની બેટિંગ શરૂ કરી. દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. મેઘરાજાનો મૂડ કેવો રહેશે તે તો તેમની એન્ટ્રી સાથે જ સમજાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં શું થશે. હવામાન વિભાગે પણ આગામી 22 તારીખ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી કરી છે. और 17 तारीख को भी हमारा हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में हैवी टू वेरी हैवी आइसोलेटेड जगह में वार्निंग है. भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और हैवी रेनफॉल का वार्निंग दिया गया है आनंद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, डांग और तापी के लिए. सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हैवी रेनफॉल वार्निंग रेड वार्निंग के साथ दिया गया है गिर सोमनाथ और जूनागढ़ के लिए. हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में जो रेनफॉल होने का जो डिस्ट्रिक्ट इसमें आ रहा है डे 2 में 17 जून को ये सौराष्ट्र कच्छ में पोरबंदर, राजकोट, अमरेली, भावनगर, पोरबंदर. और हैवी रेनफॉल का वार्निंग दिया गया है द्वारका में. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાઈ રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે. પણ થશે શું તે સમજાતું નથી, જેના કારણે બધાની નજરો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પર લાગેલી છે. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 તારીખે મેઘો ગરજવાની સાથે ધોધમાર વરસશે. આ સાથે તેમને પૂરના ખતરાની પણ દહેશત વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ચેતવ્યા છે કે 26 થી 30 જૂનમાં પૂરની સ્થિતિ પણ બની શકે. વરસાદનું જે આગમન છે એ ધમાકેદાર છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ પોરબંદરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવતીકાલથી. પણ ઉલ્લેખનીય છે 17, 18 અને 19માં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 30માં એક મોટું વહન આવી રહ્યું છે અને આ વહન છે એ ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન પણ કહી શકે તેમ. મેઘાના તોફાની તેવડ જોતા લોકોને મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે એવું તો શું થયું કે મેઘો આવતાની સાથે તૂટી પડ્યો, જેનો ખુલાસો બીજા એક હવામાન નિષ્ણાંતે કર્યો. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે આના માટે એક સિસ્ટમ જવાબદાર છે. અરબી સમુદ્ર પર સક્રિય થયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે આગામી 24 થી 36 કલાકમાં લો પ્રેશર નહીં તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે, જેના કારણે આવનારા 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે. આજે 16 જૂન છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે.
આમ આવતાની સાથે તોફાન મચાવનારો મેઘો હજી થોડા દિવસ ધમાલ મચાવે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતના મતે 22 તારીખ સુધી મેઘો શાંત પડવાનો નથી. જે 22 તારીખ બાદ એક નાનો વિરામ લઈ ફરી 26 તારીખથી ધડબડાટી બોલાવશે. જો કે આ બધું અનુમાન છે. કુદરત કોઈના અનુમાન પર નથી ચાલતી, પણ આ આગાહી ચેતવણી જરૂરથી આપી રહી છે. ત્યારે આગામી દિવસોમાં કેવો મેઘાવી માહોલ જામે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.